વાત કરીશું સુરતના પૂણા ગામમાં લૂંટ અને સામૂહિક દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપી પકડાયો। 30,000ની લૂંટ કરી મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાને ભાવનગરથી પકડી લેવામાં આવ્યો છે। અન્ય આરોપીઓની શોધખોળ હજુ પણ યથાવત છે। લૂંટારુઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। મહિલાના પતિને બંધક બનાવવામાં આવ્યો અને ત્યારબાદ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। પોલીસની ઓળખ આપી લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા હતા। જોકે હવે એ મુખ્ય આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, લૂંટ સામૂહિક દુષ્કર્મના કેસમાં જે આરોપી હતા પોલીસના સકંજામાં, એક મુખ્ય આરોપી પોલીસના સકંજામાં આવ્યો, શું અપડેટ આ મામલે? બિલકુલ, સુરતમાં ગતરોજ પૂણા ગામ ખાતે આવેલ ગીતાનગર સોસાયટીમાં એક હચમચાવતી ઘટના સામે આવી હતી। ખાસ કરીને તેમાં લૂંટબીટ ગેંગરેપની આ ઘટના સામે આવી હતી, જેમાં પૂણા વિસ્તારમાં મોડી રાત્રિએ જે છે તે 3 જેટલા શખ્સો 2 થી 3 જેટલા શખ્સો છે તે પોલીસનું નામ આપીને ઘરમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ લૂંટ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને લૂંટ ચલાવી હતી। જોકે આ લૂંટ દરમિયાન આ જે બંને શખ્સો હતા તેમ ત્યાં હાજર મહિલા સાથે ગેંગરેપ પણ કર્યો હોવાની હાલ જે છે તે માહિતી સામે આવી હતી। મહિલાની ફરિયાદ કરતા જ પોલીસ જે છે તે ત્યાં દોડતી પણ થઈ હતી, જેમાં પોલીસે સમગ્ર બાબતે તપાસ કરી હતી અને ત્યાંથી નાસી છૂટેલા જે લૂંટ કરીને ગેંગરેપ કરી નાસી છૂટેલા 2 આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ પણ હાથ ધરી હતી, જેમાં પોલીસે ભાવનગરથી એક આરોપી જે મુખ્ય આરોપી કહેવાય તેને પોલીસે પકડી પાડ્યો હતો। નિકુંજ ભીંગરાડિયા નામના આરોપીને ભાવનગરથી ઝડપી પાડ્યો છે અને તેને સુરત લાવવાના પ્રયત્ન હાલ ચાલી રહ્યા છે। બીજી તરફ જ્યારે આ બાબતે માહિતી મળી છે, જેમાં હવસખોર જે છે તે લૂંટારુઓએ મહિલા પર 2 કલાકના આ લૂંટના સમય દરમિયાન મહિલા પર 3 વાર જેટલા બળાત્કાર ગુજાર્યો છે, જેમાં ખાસ કરીને 2 કલાકના અંતરમાં 3 વાર, એમાં એક લૂંટારુએ તો 2 વખત અને એક લૂંટારુએ 1 વખત મહિલા પર પાછવી બળાત્કાર ગુજાર્યો છે। એટલે કે ખૂબ જ ગંભીર આ ઘટના કહી શકાય અને મહિલા સાથે ખૂબ જ ખરાબ વર્તન આ લૂંટારુએ કર્યું છે। આ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીને શોધવા માટેના પ્રયત્નો પણ શરૂ કર્યા છે અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। જી ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।